આંખો બંધ કરી દો માણેક શાહ. માણેક શાહ, હવે તમે તમારી આંખો ખોલો. જોયું માણેક શાહ? તમે તમારા સર્વશક્તિમાન ભગવાન પાસે તમારા ખોરાકની માગણી કરી, પણ તમારો આ ખોરાક તમારા પેટ સુધી પહોંચ્યો નહીં. લો માણેક શાહ, આ ખોરાક મેં તમને આપ્યો છે, નહીં કે તમારા ભગવાને. માટે જ કહું છું માણેક શાહ કે જીવનમાં પાપ કે પુણ્ય, મોક્ષ કે મુક્તિ જેવું કાંઈ જ નથી. નહીં તો દુનિયામાં કેટલાય પાપી આત્માઓ દુનિયાનું સર્વ સુખ ભોગવતા ના હો, અને કેટલાય પુણ્યશાળી આત્માઓ બિચારા દુનિયાનું બધું દુઃખ ભોગવતા. વર્ષોની પરંપરા ચાલી આવે છે કે સમાજમાં મોટા માણસો જે કરે એનું જ લોકો અનુકરણ કરતા હોય છે. શિષ્ય, એટલે જ કહું છું, માણેક શાહને વિશેષ મહત્વ આપો. એમના થકી આપણા અનુયાયીઓનો વ્યાપ વધવાના સંજોગો ઉજળાશે. શિષ્ય, આ બાબતે આપે કહેવું નહીં પડે. અમે માણેક શાહને વિશેષ મહત્વ આપીશું. મોક્ષ અને મુક્તિના નામે પથ્થરની મૂર્તિની પૂજા કરવાની પાછળ સમય વેડફવો એ નરી અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધા. શું વિચારમાં ખોવાયા છો સ્વામી? કઈ નહીં, બસ સમજતા છે. ના, કંઈક તો છે જ. નહીંતર આજ દિન સુધી મેં આપને આટલા ગાઢ વિચારોમાં ખોવાયેલા કદી નથી જોયા. આજે આપણી નગરીમાં પદ્મનાભ મહારાજનું પ્રવચન. એ પ્રવચન સાંભળ્યા પછી મારું મન ચકડોળે ચડી ગયું છે. એ તો ધર્મ પ્રત્યેની આપની ભાવના જ એટલી પ્રબળ છે કે કોઈ પણ સાધુ મહાત્માની કોઈ પણ વાતો તમારા મન મગજ ઉપર કબજો જમાવી દે છે. પણ એવું નથી. એમની કેટલીક વાતો મારું મન માનવા તૈયાર થતું નથી, પણ એ વિચારો મારા મગજમાંથી જતા જ નથી. એક વખત આંખો બંધ કરીને ભગવાન આદિનાથનું સ્મરણ કરો. તમારા મન અને મસ્તિષ્કનું સઘળું તોફાન શમી જશે. હું પેઢીએ જાઉં છું. રાત્રે આવતા મારે થોડું મોડું થશે. પેઢીએથી સીધો હું પદ્મનાભજીના પ્રવચનમાં જવાનો છું. ઉભો રે દીકરા માણેક, ગઈકાલે પણ તું મોડો આવ્યો હતો. તો શું ગઈકાલે પણ તું પ્રવચનમાં ગયેલો? હા બા. અને એક જ દિવસના પ્રવચનમાં તું આટલો બધો બદલાઈ ગયો દીકરા? નહીં તો શું? પૂછ તારી જાતને. અરે ક્યારેક પૂજા પાઠ કર્યા વગર, માના આશીર્વાદ લીધા વગર તે ઘરની બહાર પગ પણ મૂક્યો છે, જ્યારે આજે માણેક શાહ. બા, અવિવેક બદલ ક્ષમા માંગુ છું. તમે જેવું ધારો છો એવું કાંઈ જ નથી. આ તો રાત્રે મોડું સૂવાનું થયું હતું એટલે સવારે મોડો ઉઠ્યો અને ઉતાવળમાં
પૂજાપાઠ કરવાનું પણ ભૂલી ગયો. હો દીકરા, માણેકશાનું વર્તન કંઈક બદલાયેલું લાગે છે. તમારા બે વચ્ચે કંઈ અણબનાવ તો નથી બન્યો ને? ના બા, એવું તો કંઈ બન્યું નથી. અને કહેતા હતા કે જ્યારથી એ પદ્મનાભસિંહનું પ્રવચન સાંભળીને આવ્યા છે ત્યારથી એમનું ચિત્ત ચકડોળે ચડ્યું છે. મારા ઘરની રક્ષા કરજો. ઉભો રે દીકરા માણેક. બોલો બા. છેલ્લા કેટલાય સમયથી તે વ્રત તપ જપ બધું જ છોડી દીધું છે અને તારું વર્તન પણ મને બદલાયેલું લાગે છે. એવું કંઈ નથી બા. એવું જ છે દીકરા. જ્યારે જોઉં ત્યારે કોઈ ગહન વિચારોમાં ખોવાયેલો હોય છે. અરે તને કઈ તકલીફ કે ચિંતા હોય તો મને જણાવ. મને કોઈ જ તકલીફ નથી. તો પછી કયા કારણસર તું વ્રત તપ જપ બધું છોડીને નાસ્તિક બની ગયો છે, ધર્મથી દૂર થઈ ગયો છે? હું મારો ધર્મ બરાબર જાણું છું બા. ધર્મ છોડીને સ્વચ્છંદ થઈને ફરવું એને તું તારો ધર્મ કહે છે? હા બા. જપ તપ વ્રત આ બધું કરવાથી જીવનના અમૂલ્ય સમય વેડફ્યા સિવાય કશું જ પ્રાપ્ત થતું નથી. દીકરા, આ તું બોલે છે? હા બા. આમાં આટલા આશ્ચર્યચકિત કે વિચલિત થવાની જરૂર નથી. તારા એ કહેવાતા સંતના પ્રવચનમાં તું આટલો બધો બદલાઈ ગયો? ના બા. એમનો તો એક એક શબ્દ જીવનને સાચી દિશા તરફ લઈ જાય છે. બસ દીકરા બસ. આગળ એક શબ્દ પણ ના બોલતો. મને મારી જાત ઉપર શરમ આવે છે. અરે શું ખામી રહી ગઈ મારા સંસ્કારમાં, મારા ઉછેરમાં? ના બા. તમારા જીવને કષ્ટ ના આપો. આમાં તમારા સંસ્કારમાં કોઈ ઉણપ કે તમારા વિરુદ્ધ જવાની કોઈ જ વાત નથી. હું તો ફક્ત સાચો ધર્મ શું છે એ જ સમજાવું છું. દીકરી, આપણા સુખી સંસારને કોઈની નજર લાગી ગઈ. બા, ભગવાન આદિનાથ દાદા પર વિશ્વાસ રાખો, તે સૌ સારા વાના કરશે. બાને પણ પીરસો ને? ના સ્વામી, મેં અને બાએ ભોજનમાંથી 6 વીઘાનો ત્યાગ કર્યો છે. પણ શું કામ? આત્માના કલ્યાણ માટે દીકરા. બા, આમ ભૂખ્યા રહીને શરીરને કષ્ટ આપવાથી આત્માનું કલ્યાણ કે મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એવું તો તું માને છે ને દીકરા? પણ એ જ સાચું છે. સાચું શું ને ખોટું શું એવું હું કશું જ નથી જાણતી દીકરા. બા, આ તમારી જીત છે. આ ઉંમરે તમારે આટલી આકરી તપશ્ચર્યા કરીને તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી છે. દીકરા, આ દેહ તો ક્ષણભંગુર છે. શરીર ક્ષીણ થાય
પણ આત્માનું કલ્યાણ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. આચાર્ય શ્રી હેમ વિમલ સુરીજીનો જય હો. શેઠાણીબા હું અંદર આવું? હા, શેઠાણીબા આચાર્ય શ્રી હેમ વિમલ સુરીજી મહારાજ સાહેબ આપણા નગરમાં પધાર્યા છે. ખરેખર ગુરુવાર પધાર્યા છે? હા. હે પ્રભુ, તે આખરે મારી વ્યથા સાંભળી ખરી. नमो लोए सवसाहुणम् एसो पंच नमोकारो सव पावपणासणो मंगलाणं च सवेसिं અરે દીકરા માણેક, તું આવી ગયો. હું તો ક્યારની એ તારી રાહ જોતી આમ તે માંટા મારતી હતી. બા, આજે બહુ ખુશ દેખાવ છો ને. તમારા ચહેરા પર ખુશી જોઈને મારા મનનો ભાર હળવો થઈ ગયો. અરે દીકરા, વાત જ એવી છે, તું પણ સાંભળીશ ને તો ખુશીનો મારે ઉછળી પડીશ. ઝટ કહો બા, ખુશીના સમાચાર એ શું છે? અરે દીકરા, તું તો જાણે છે કે આપણા આચાર્ય શ્રી હેમ વિમલ સુરીશ્વરજી મહારાજ સાહેબ આપણા નગરની બહાર સ્મશાનમાં કઠોર તપશ્ચર્યા કરી રહ્યા છે. અને એ કઠોર તપશ્ચર્યાની આડે હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે. અને મારી ઈચ્છા એ છે કે તપશ્ચર્યા પૂરી થયા બાદ આપણા ઘરે પારણા કરે. તો હું શું કરું એમ? અરે ગાંડા, હું શું કરું એટલે તું જા અને આચાર્ય સાહેબને આપણા ઘરે પારણા કરવા આવવા માટેનું નિમંત્રણ આપીને આવ. એ મારાથી નહીં બને. પણ કેમ બેટા? મને તમારા ધર્મ કે ધર્મ ગુરુમાં કોઈ પણ જાતની શ્રદ્ધા કે વિશ્વાસ નથી. મને આજે ખબર પડી કે તમે આટલા બધા નિષ્ઠુર પણ થઈ શકો છો. પણ મને જે ધર્મ કે ધર્મ ગુરુમાં વિશ્વાસ ન હોય એમને હું નિમંત્રણ આપવા કેવી રીતે જાઉં? બાની ખુશી માટે. તમે બાના એકના એક પુત્ર છો. શું બાની ખુશી માટે તમે આટલું પણ ના કરી શકો? ઠીક છે, હું બાની ખુશી માટે જઈશ. બસ.
એ બા, મને ક્ષમા કરી દે, આંખમાંથી આંસુ લૂછી દે. તું કહીશ એમ કરીશ બસ. ખરેખર હું કાલે સવારે જ ગુરુદેવ પાસે જઈશ, પણ મારે ત્યાં જઈને કરવાનું છે શું? અરે બુદ્ધુ, ગુરુજી પાસે જઈને કહેવાનું કે આપણા ઘરે પારણા માટે પધરામણી કરે. વાણિયાનો દીકરો થઈને આમંત્રણ કેમ આપવું એ પણ ભૂલી ગયો. તું નિશ્ચિંત થઈ જા બા, હું કાલે જઈશ બસ. શેઠજી, આજે આપનું મન કંઈ વ્યાકુળ હોય તેમ લાગે છે. મુનિમજી, વાત જ કંઈક એવી છે. એવી તો કઈ વાત છે? જ્યારે કોઈ અણગમતું કાર્ય કરવાની ફરજ પડે ને ત્યારે શું થાય? અરે પણ એવું તે કેવું અણગમતું કામ છે? આચાર્ય હેમ વિમલ સુરીજીને પારણા માટેનું નિમંત્રણ આપવા જવાનું છે. હા, મેં પણ જાણ્યું છે કે તેઓ શ્રી નિર્જન ભૂમિમાં આકરી તપસ્યા કરી રહ્યા છે. ઢોંગ છે આ બધા. પણ તમારા જેવા ધર્મભીરુ લોકો એમની તપની વાતો સાંભળીને અંજાઈ જાય છે. ક્યારે કોઈ દિવસ એ જાણવાની કોશિશ કરી છે કે નિર્જન જગ્યાએ જઈને તપ કરે છે કે શું કરે છે? ડરપોક છો તમે. પણ હું જઈશ, નિર્જન જગ્યાએ જઈશ અને હું જોઈશ લોકો તપ કરે છે કે શું કરે છે, અને એમના તપનો બાડો ફોડીશ. આપ ત્યાં જશો? જવું તો પડશે જ. એમને પારણા માટેનું નિમંત્રણ આપવાનું છે. ઠીક છે. આજે તો આ ગુરુ ચેલાઓનો ભાંડો ફોડીએ જ છૂટું. ખરેખર એ લોકો તપસ્યા કરે છે કે લોકોને મૂર્ખ બનાવવાનો ઢોંગ કરી રહ્યા છે. આજે એમની સાધુતાની કસોટી આ માણેક શાહ કરીને જ રહેશે, અને મારી કસોટીમાંથી પાર ઉતરશે તો જ પારણાનું નિમંત્રણ આપીશ. બાકી આવા ઠગારા સાધુઓને માનપણ છે. હવે ખરી મજા આવશે. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જવાનું છે. જપ અને તપ બધું જ ભૂલાઈ જશે. હવે ઢોંગીનો ખેલ ખતમ. હવે ખરી મજા આવશે. ઓ બાપરે, ઓ બાપરે થઈ જશે. ગુરુદેવ, મને માફ કરી દો, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો.
દેવની પરીક્ષા. એક બિંદુ થઈ સિંધુની કસોટી કરવા નીકળ્યો હતો. ડોલાવી દીધું એમનું તપ. તને હશે કે અગ્નિથી દાજી ગુરુદેવ બૂમાબૂમ કરી મૂકશે. જોઈ લીધું પરિણામ. થઈ ગઈ સાધુતાની કસોટી. બસ હું મારા પાપી નીચ અવિચારી મને સજા કરો પ્રભુ, મને સજા કરો. અરે સાધુ તો જીવતા તીરથ ગણાય, એમની કસોટી ના થાય, એમના તો દર્શન કરે. હું ખરેખર પાપી નરાધમ દાનવ છું. રાક્ષસ પણ ન કરે એવું કૃત્ય કરું છું. હા, મારા પાપનું પ્રાયશ્ચિત કરવું જ પડશે. હા, મારા પાપનું પ્રાયશ્ચિત કરવું જ પડશે. હું ગુરુદેવને ક્ષમા માગીશ. હું ગુરુદેવને ક્ષમા માગીશ. હું ગુરુદેવને ક્ષમા માગીશ. શું થયું દીકરા? હું તમારા બધાનો ગુનેગાર છું. મેં તમને બધાને બહુ જ કષ્ટ આપ્યા છે. મારો ગુનો ક્ષમા યોગ્ય નથી. માં, શાંત થા દીકરા, શાંત થા. ભગવાન આદિનાથ દાદા સૌનું કલ્યાણ કરશે બેટા. શાંત થા. મારાથી ઘોર અપરાધ થઈ ગયો છે. મારા ઘોર અપરાધ. દીકરા, સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરનારને તો ભગવાન પણ માફ કરી દે છે. રડ નહીં, શાંત થઈ જા દીકરા, શાંત થઈ જા. મને ક્ષમા કરો ગુરુદેવ, મને ક્ષમા કરો. શાંત થાવ માણેક શાહ, શાંત થાવ. શું વાત છે? ગુરુદેવ, મારાથી ઘોર અપરાધ થઈ ગયો છે. તમારાથી અપરાધ? તમારાથી કોઈ અપરાધ નથી થયો. ગુરુદેવ, મારું માથું શરમથી ચૂકી જાય છે. મેં ઘોર અપરાધ કર્યો છું. પાપી છું, દોષ છું. નહીં માણેક શાહ, એવું કાંઈ નથી. ગઈ રાત્રે મેં આપની કસોટી કરવા આપની દાઢી બાળી અધમ કૃત્ય કર્યું છે. નહીં માણેક શાહ, નહીં. સાધના કરે તો ઉપસર્ગ થાય, અને અમે એમ માનીએ કે અમને પણ ઉપસર્ગ થયો છે. અમારા પૂર્વકૃત કોઈ કર્મનો ઉદય અને કર્મ અમારું ભોગવાઈ ગયું, એમાં તમે તો અમને સહયોગી બન્યા. એટલે તમે એની કોઈ કહેતા કોઈ ચિંતા નહીં કરો માણેક શાહ, કોઈ ચિંતા નહીં કરો માણેક શાહ. એ તો આપની મહાનતા છે ગુરુદેવ, પણ તમે જ્યાં સુધી મને માફ નહીં કરો ત્યાં સુધી આપના ચરણ કમળ છોડીશ નહીં માણેક શાહ. અમારું દિલથી તમને ક્ષમાનું દાન છે, અને સાથે સાથે આશીર્વાદ છે કે તમારો ધર્મ સ્નેહ, તમારો ધર્મ પ્રેમ, તમારી ઉપાસના સદાય અખંડ રહે. ગુરુદેવ, મારા અને મારા પરિવારની ઈચ્છા છે કે આપ મારા ઘરે પધારી પાણાનો લાભ આપો. હા માણેક શાહ, તમારા દિલની ભાવનાનો અવશ્ય અમે સત્કાર કરશું. વર્તમાન જો જે રીતના અનુકૂળતા હશે તે રીતે અવશ્ય આવવાની અનુકૂળતા રાખશે. ગુરુદેવ, બીજી એક મારા મગજમાં શંકા છે, તો સમાધાન કરી આપો. બોલો માણેક શાહ. શું મૂર્તિ પૂજા શાસ્ત્ર સંમત છે? માણેક શાહ, આંખો જેને જોવે, હૃદય એવા પ્રકારના ભાવોથી ભાવિત બને છે. પરમાત્માના આમાં દર્શન એ હૃદયને આનંદ આપે છે, અને પરમાત્માની સ્પર્શના એ પરમ સુખનો અનુભવ કરાવે છે. જૈન શાસ્ત્ર ગ્રંથોમાં ભગવતી સૂત્ર, રાયપસેણી સૂત્ર આદિ અનેક ધર્મ ગ્રંથોમાં પરમાત્મા પૂજનની મહત્તા બતાવી છે. કહ્યું છે કે પરમાત્માની પૂજના કરનાર પ્રચંડ પુણ્યનો બંધ કરે છે. જે પરમાત્માની પૂજના કરે છે એના જીવનની સર્વ વિપત્તિ
વિપત્તિઓ નાશ પામે છે, તેના જીવનમાં સદાય સુખ અને આનંદ અને પ્રમોદ રહે છે. ગુરુદેવ, આપની ખૂબ ખૂબ કૃપા. આપે મને સન્માર્ગ બતાવ્યો ગુરુદેવ. બસ માણેક સાહેબ, ખૂબ ખૂબ ધર્મ ધ્યાન કરો, ખૂબ ખૂબ આરાધના કરો, ખૂબ ખૂબ પરમાત્માની પૂજના કરો. અમારા આશીર્વાદ તમારી સાથે છે. માણેકશા આપણા સંસર્ગમાં આવ્યા પછી આપણા ચીંધેલા માર્ગે ચાલતો, પરંતુ આચાર્ય હેમ વિમલ સુરી અને આનંદ વિમલ સુરીએ એના મન અને હૃદયને કાબૂમાં કરી લીધા. સાચી વાત છે ગુરુદેવ, આપણી બધી મહેનત પાણીમાં ફેરવાઈ ગઈ. હવે હાથ ઉપર હાથ રાખીને બેસી રહેવાની કરીશ. બસ હવે તો આ પાર કે પહેલે પાર. હવે આચાર્ય હેમ એના સાધુ અને એના શ્રાવકોનો ખાત્મો બોલાવવો પડશે. જી ગુરુદેવ, આપણે કંઈક કરવું પડશે. જીનેશ્વરની કૃપાથી